શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત. આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર. ઈસવીસન 1845થી 1913 સુધી તેમનો જીવનકાળ ગણાય છે. શ્રી તુકામાઈ મહારાજના ગુરુ હતા. મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારુ શિખામણો છે. મહારાજ ખાતરી આપતા કહે છે કે નામસ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ, ન જવું વને, સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે. મુખે રામનું નામ, દેહે શરીરના કામ અને મન જોડવું રામ, આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે. બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે. મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે. આજે 23 જુલાઈનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે પ્રથમ શ્રદ્ધા, પછી સાધન અને પછી અનુભવ. ગુરુની આજ્ઞા પ્રમાણે રહેનારાને કદી પણ અડચણ આવતી નથી. રાજાની રાણીને બપોરે જમવાનું કેમ થવાનું તેની ચિંતા હોતી નથી. તેમ ગુરુનો આધાર આપણે છે એમ નિશ્ચિતપણે સમજનારને અડચણ કેવી રીતે આવી શકે? લાંબો કૂદકો મારતા પહેલાં 4 ડગલા પાછળ જવું પડે છે. પારસની મદદથી સોનું બનાવવા માટે પણ 1 રૂપિયાનું લોખંડ જોઈએ જ છે. તેમ ગુરુનું પીઠબળ હોવા છતાં પણ આપણને છે અધોગતિ જેવું લાગે છે તે ત્યાર પછીના મહત્ત્વના કાર્યની પૂર્વ તૈયારી જ હોય છે. છોકરાને હાથ પર રાખીને તરતા શીખવતા બાપ વચમાં હાથ કાઢી લે છે, પણ છોકરાને ખાતરી હોય છે કે તે તેને બુડવા દેનાર નથી. તેમ આપણને સદ્ગુરુનો આધાર છે એની આપણને પાકી ખાતરી હોવી જોઈએ. આપણે માંદા પડીએ ત્યારે આપણે જ પૈસા આપીને ડૉક્ટર પર વિશ્વાસ શ્રદ્ધા રાખીએ છીએ. તે કઈ દવા આપે છે તેની કંઈ ખબર નથી હોતી, પણ આપણે તે લઈએ છીએ. વ્યવહારમાં જો આવું છે તો પછી શ્રદ્ધા ઉત્પન્ન થાય નહીં ત્યાં સુધી નામ લેનાર નથી એમ કહેવું બરાબર નથી. ડૉક્ટર પર વિશ્વાસ રાખીએ છીએ એનું કારણ એ કે આપણે જીવવું છે. તેમ ભગવાન મેળવવાની તાલાવેલી લાગી હોય તો પછી માણસ તેમનું નામ લીધા સિવાય રહે જ નહીં. પ્રથમ શ્રદ્ધા, પછી કૃતિ અને પછી કરેલા કાર્યનો ફળનો અનુભવ એવો વ્યવહારનો નિયમ છે. પરમાર્થમાં પણ આપણે તે જ માર્ગે જઈએ. વ્યવહારમાં તમે એકબીજા પર જેટલો વિશ્વાસ રાખો છો એટલો જો ભગવાન પર રાખો તો ભગવાન તમને સમાધાન ખાતરીથી આપે. આગગાડીમાં ડ્રાઈવર પર વિશ્વાસ રાખીને સ્વસ્થપણે આપણે ઝોકો ખાઈ લઈએ છીએ. તે જ પ્રમાણે ભગવાન પર શ્રદ્ધા રાખીને ચિંતા નહીં કરતા સ્વસ્થ રહીએ. ડ્રાઈવર કરતાં તો ભગવાન ચોક્કસ જ વધારે શ્રેષ્ઠ છે. પરમાર્થમાં અંધશ્રદ્ધાની જરી પણ જરૂર છે જ નહીં, પણ ત્યાં શ્રદ્ધા સિવાય પણ ચાલનાર જ નથી. કહેનાર ગમે તેવો હોય, પણ સાંભળનારની જો ખરી શ્રદ્ધા હોય તો તે શ્રદ્ધાથી જ તેનામાં પાત્રતા આવે છે. સંતોના વચન પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીએ એવી શ્રદ્ધા હોવી એ મોટા ભાગ્યની વાત છે. ખરું કહીએ તો એવી અંધશ્રદ્ધા જેને મળી ગઈ તે વધારે જલ્દી સુખી થવાનું. આજે આપણી પાસે તે નથી તો કંઈ નહીં તો આપણે પોતાની જોડે તો પ્રામાણિક થઈએ. શરૂઆતમાં પુષ્કળ ચિકિત્સા કરીને આપણું ધ્યેય ઠરાવીને પણ એકવાર તે નક્કી થઈ ગયું કે પછી નિશ્ચયપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક તેની સાધનામાં રહીએ.
આપણે પરમાત્મા પાસે માગીએ કે તું રાખવો હોય તેવી સ્થિતિમાં મને રાખ, પણ મારા સમાધાનમાં ભંગ પડવા દઈશ નહીં. મારું હું પણ કાઢી નાખ, તારું વિસ્મરણ પડવા દઈશ નહીં. મને તારી પાસે કંઈ પણ વધારે માગવાની ઈચ્છા જ નહીં થાવ. નામમાં પ્રેમ આપ અને તારા ચરણોમાં દ્રઢ શ્રદ્ધા સતત ટકી રહે એવું કર. શ્રદ્ધા સિવાય પરમાર્થ કદી પણ કોઈને પણ સધાતો નથી. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.